નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે સંબંધો તૂટી જાય, કોઈ છોડીને જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કોઈ પણ સંબંધને કેટલોય પણ સુંદરતાથી કેમ ના બાંધવામાં આવે, પરંતુ નજરોમાં ઇજ્જત અને બોલવામાં સ્વભાવ સારો ના હોય તો છેલ્લે તૂટી જ જાય છે। એક સુંદર દિલ હજારો સુંદર ચહેરાઓ કરતાં વધારે સારું હોય છે। એટલા માટે જીવનમાં એવા લોકોને પસંદ કરો જેમના ચહેરા કરતાં દિલ સારું હોય। જ્યારે સંબંધમાં નાની નાની વાતોમાં જીદ આવી જાય છે, અહંકાર આવી જાય છે, ત્યારે એ સંબંધ ટકતો નથી। જો બંને વ્યક્તિ એકબીજાને સમજી શકે, પોતાની ભૂલો સ્વીકારે અને એને સુધારે, તો સંબંધ તૂટતો બચાવી શકાય છે। જીવન એ સાગર છે, જેમાં કંઈક પામવાનો નહીં પણ કંઈક શીખવાનો પ્રયાસ કરો। દરેક લહેર તમારું બધું લઈ જશે એવું નહીં હોય। ઘણી વખત એ લહેર તમને બચાવવાનું પણ શીખવાડી શકે છે। સફળતા એ માત્ર ટાર્ગેટ સુધી પહોંચવાનો માર્ગ નથી, પણ એ છે એ માર્ગમાં મળતા સંઘર્ષને સ્વીકારીને આગળ વધવાની હિંમત। જીવનમાં દરેક પગલાં પર પડકાર આવશે, પણ તમારું દ્રઢ મન જ તમને જીત તરફ લઈ જશે। માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે એના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ના બોલે, તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું। ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે। અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા। સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં। છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધમાં નહીં। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।